લગ્ન પછી દીકરી સાસરેથી પિયર અવારનવાર આવન જાવન કરે છે. મહદઅંશે દીકરી સાથે એનો વર પણ સાસરે આવતો હોય છે. દીકરીનું પિયર સંબંધની રૂએ પતિનું સાસરું બને છે. સાસરામાં દીકરીના વરને જમાઈ રાજ કહેવાય છે. જેનું ક્યારેય જામી ગયેલું રાજ નથી હોતું તેને જમાઈ રાજ કહેવાય છે. જમાઈ રાજ સાસરામાં હોય છે ત્યારે અઘરી પરીક્ષાનું પેપર આપી દીધા પછીના ભોગવવાના રિઝલ્ટ જેવા સમયમાં આવી જાય છે. આ અનપ્લગનું અર્થિંગ નહીવત હોય છે, છતાંય ઝટકાઓનો રેક્ટર સ્કેલ ફિટ દેખાય છે. કેટલાક કિસ્સામાં જમાઈઓને પોતાના ઘર કરતાં સાસરાનું ઘર વધારે ગમે છે. એને માટે ઘર જમાઈ શબ્દનો સદુપયોગ થાય છે. આવા કિસ્સામાં જમાઈ પોતાના ઘરે માતા પિતાને મળવા આવે છે ત્યારે દીકરો પિયરમાં આવ્યો હોય એવું એના સગ્ગા માતા પિતાને લાગે છે. જાન પ્રસ્થાનનો સમય કાર્ડમાં છપાયા પ્રમાણે નીકળે છે, પરંતુ જાન આગમનનો સમય કાયમ માટે ગુમ થઈ ગયો હોય છે. કન્યા વિદાય વખતે ગવાતા ગીતો જેવા કે બાબુલ કી દુઆએ લેતી જા વગેરે જેવા ગીતોથી ઘર જમાઈ માટે ઉલટા ગીતો રજૂ થાય છે. એના કાનમાં બોલ્યા વગર સંભળાય છે, જેમ કે બાબુલ કી દુઆએ લેતા જા, જા તુજકો સુખી સંસાર મિલે. નહીં ગણગણાયેલા અને નહીં લખાયેલા ગીતોને જમાઈરાજ સાસરામાં અનુભવ તો થઈ જાય છે. આવા જમાઈઓ સાસર ઘેલા જમાઈઓ હોય છે. ખૂબ પૈસા અને એકની એક દીકરી હોય ત્યારે સાસરિયા જમાઈને પણ ફર્નિચરનો ભાગ જ ગણે છે. આવા જમાઈ દુનિયાને ગમે તેટલું દેખાડવાનો પ્રયત્ન કરે કે પોતે પોતાનું ઘર સેક્રિફાઈસ કરીને સાસરાના ઘરને ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે, પણ અંતે તો એની મીંદડી મ્યાઉં જ થઈ ગઈ હોય છે. આવા હસબન્ડોને સાસરાનું ટાઈમ ટેબલ કમ્ફર્ટેબલ લાગે છે. આવા જમાઈઓથી તદ્દન ભિન્ન ક્યારેક જ સાસરે જતા જમાઈઓની પરિસ્થિતિ જુદી જ લાગે છે. આવા જમાઈ સાસરે આવે છે ત્યારે સહનશીલ માણસ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોય એવું ફીલ કરે છે. આ વાતે એ ખુદ જાણ ગાંડો હોય છે. જમાઈને સાચવવા જતા જમાઈને થતી ગુંગળામણનું લિસ્ટ એ મૂંગા મોઢે સહન અને વહન કરે છે. જમતી વખતે, ખાતી વખતે નહીં. જમાઈ કોઈ દિવસ ખાય નહીં, જમે જ. જમાઈ દીકરીનો વર છે જેણે લગ્ન સુધી પોતાની રિયાસતને માણવાની હોય છે. સાસરિયાઓ જમાઈને દેખાડવા માંગતા હોય એનાથી તદ્દન વિપરીત પણ હોય છે. સાસરામાં જમાઈની સરભરા એવી થાય કે થોડીક જ વારમાં એ બિચારો પત્નીને આંખોથી ઈશારા કરીને ઘરે જવાની કે પોતાને પેરોલ પર છોડી દેવાની આજીજી કરવા માંડે. પત્ની પણ આ જ વાતનો ગેરફાયદો ઉઠાવીને હવે ખબર પડી કે મને મારા સાસરે કેટલી તકલીફ પડતી હશે એવી વાતો ચૂપકીદીથી જતાવે છે. પ્રેમ કરવો અને પ્રેમ સહન કરવો એ નો મેન્સ લેન્ડ જેવી અધિકાર વગરની સ્વીકારવાની વાત છે. લગ્ન પહેલા જમાઈ કુમાર હોય છે, જોકે લગ્ન પછી નામ પાછળ જ કુમાર લખાતું હોય છે. લગ્ન પહેલા જમાઈ ઘરે આવે ત્યારે એનો રોફ જુદો જ હોય છે. એ જ રોફ લગ્ન પછી ખાલી ફોક સાબિત થાય છે. જમાઈનું બિરુદ સ્ટેટસ આપે છે કે સ્ટેટસ પાછું ખેંચી લે છે એ જિંદગીભર નક્કી થઈ શકતું નથી. પત્નીને એ જ ઘરનું કામ કરવું પડે છે, જ્યારે લગ્ન પછી જમાઈ માટે બીજું ઘર પણ ઉમેરાતું હોય છે. પહેલા એને પોતાના ઘરનું કામ ઘરકામ લાગતું હતું, હવે તો બીજાના ઘરનું કામ એ દોડી દોડીને કરે છે ત્યારે એની પોતાની મમ્મીને એ વહુ ઘેલો લાગે છે. પતિઓની વાત આવી જ છે. પત્નીને પ્રેમ કરે તો વહુ ઘેલો લાગે, માતાને પ્રેમ કરે તો માવડીઓ લાગે. પતિઓની આખી જિંદગી કાં તો ઘરના ઉંબરા ઉપર અને કાં તો સાત બારના ઉતારા ઉપર વીતે છે. જમાઈ સાસરે આવે છે ત્યારે એવી કોલેજમાં એડમિશન લે છે જ્યાં રેગિંગ એ મુખ્ય વિષય હોય છે. દરેક દેશમાં જમાઈની સ્થિતિ આવી જ હોય છે. એમના માટે જુદો દેશ હોતો નથી. જમાઈનો વિરોધી શબ્દ નથી. જમાઈ વિરોધ કરે તો એ જાત ઉપર ઉતરી ગયો એવું કહેવાય છે. જમાઈની આ હળવી ફૂલ વાતો હળવા ફૂલ અંદાજમાં તમે પણ માનજો અને માણજો. ભગવાન શિવના સાસરિયાઓ પણ એમના જમાઈ સાથે એમને નહોતું બનતું. આપણે તો જીવ છીએ અને આપણું આપણા સાસરિયાઓ જોડે જામી ગયું હોય છે. આ એક જ વાત લગ્નના બધા જ વર્ષોને હોંશથી જીવાડવા માટે કાફી લાગે છે કે ભગવાન શિવને પણ એમના સાસરા જોડે નથી બન્યું. સાસરે પાછી ફરતી વખતે પત્નીનો મૂડ બદલાઈ ગયો હોય છે. એવો જ મૂડ સાસરે જતી વખતે પતિનો થઈ જતો હોય છે. આ મૂડ સચવાઈ જાય છે ત્યારે ભલભલા લગ્ન સંલગ્નમાં પરિણમે છે અને આખું વર્ષ લગ્નનો પહેલો દિવસ હોય
એમ ઉજવાય છે. આપણને સાસરે બનતું હોય છતાંય પત્નીને એના પિયરનું લાગી જ આવતું હોય. અવિનાશ વ્યાસનું એક ગીત છે. પિયરને પીપળેથી આવ્યું પારેવડું, પારેવડાને સોના કેરી છજરે, પારેવડાને કોઈ ના ઉડાડશો. પિયરને પીપળેથી આવ્યું પારેવડું, પારેવડાને સોના કેરી ચાંચરે, પારેવડાને કોઈ ના ઉડાડશો. પિયરથી આવેલી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, પત્ની માટે એના સાસરે એ મોભાનો વિષય બને છે. એનું મૂલ્ય કે મૂલ્યાંકન હોય જ નહીં. સેફ્ટી પિનથી શાળા સુધીની આ વાત છે. જમાઈ સાસરે આવે છે એની વ્યથા કથા બીજો જમાઈ જ સમજી શકતો હોય છે. એ જમાઈ દીકરીનો બાપ એટલે કે એમનો પોતાનો સસરો હોય છે. સસરા અને જમાઈનું જામે છે ત્યારે સાસુને પણ મજા આવે છે. એ અવસ્થા કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં ગેરકાયદેસર મળતા શાકભાજી અને દૂધ લેવા જેવી છે. સમજી શકે એ સમજી શકે. મારું બોલવું જમાઈઓના પ્રતિનિધિ તરીકે નથી બોલાયું, પણ હળવા ફૂલ મિજાજમાં જમાઈઓની વાતો કરવા માટે બોલાયું છે. અહીંયા જમાઈ, સાસરા અને પિયર આ ત્રણેયની પ્રસન્નતા સાથે જ આ મારું બોલવું ઉત્સવ બને છે. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.